સ્વાગત છે. હા આજે આપણી પાસે એક ધર્મશાસ્ત્રીય કોયડો છે. હા એકદમ. કલ્પના કરો કે તમે બે અલગ અલગ ભવિષ્યવાણીઓને એક જ તારીખે મતલબ એક જ સમય શરૂ થતી માની લો. હા આમ જુઓ તો એક નાની ધારણા છે, બિલકુલ. પણ એના પરિણામો કેવા આવી શકે હા આજે આપણે એ જ જોઈશું. આપણને જે સ્રોતો મળ્યા છે એ બાઇબલના અંતિમ સમય વિશેના એક વિશિષ્ટ અર્થઘટન પર આધારિત છે, અને તે બધું જ એક જ પ્રારંભિક બિંદુ પર ટકેલું છે. બિલકુલ. આ એક ડોમિનો ઇફેક્ટ જેવું છે. પહેલી ડોમિનો ટાઇલ એ ધારણા છે કે ડેનિયલના પુસ્તકમાં જે 2300 દિવસ અને અંતિમ સપ્તાહનો ઉત્તરાર્ધ છે હા, એ બંને એકસાથે શરૂ થાય છે. અને આ સ્રોતો બતાવે છે કે આ એક ધારણાથી કેવી રીતે આખી સમયરેખા, ઘટનાઓનો ક્રમ અને અમુક વિવાદાસ્પદ સિદ્ધાંતો પણ આપોઆપ ગોઠવાઈ જાય છે. તો આપણી ચર્ચાનો હેતુ એ જોવાનો છે કે આ તર્કની સાંકળ આપણને ક્યાં લઈ જાય છે. અને સાથે સાથે કેવા નવા, કદાચ અણધાર્યા સવાલો પણ ઊભા કરે છે. તો ચાલો આ બૌદ્ધિક સફર શરૂ કરીએ. આપણે જોઈશું કે કેવી રીતે એક ચાવીથી એક આખું તાળું ખુલે છે, પણ સાથે સાથે કેટલાક નવા દરવાજા પણ બંધ થઈ જાય છે. ચાલો આની વિગતોમાં ઉતરીએ તો સૌથી પહેલા પાયાની વાત સમજીએ. આ અંતિમ સપ્તાહ શું છે? આપણે કોઈ સામાન્ય કેલેન્ડરના અઠવાડિયાની વાત તો નથી કરી રહ્યા, ખરું ને? ના, બિલકુલ નહીં. આ અંતિમ સપ્તાહની જે વાત છે તે ડેનિયલની ભવિષ્યવાણીમાંથી આવે છે, જે એક 7 વર્ષના સમયગાળાની વાત કરે છે. 7 વર્ષ. ઓકે. હા, અને આ મોડેલ એ 7 વર્ષના સમયગાળાને 2 ભાગમાં વહેંચે છે: 3.5 વર્ષનો પૂર્વાર્ધ અને 3.5 વર્ષનો ઉત્તરાર્ધ. અને આખા મોડેલનો જે આધાર છે એ ઉત્તરાર્ધની શરૂઆત છે. એટલે કે મધ્યબિંદુ. બરાબર, એ મધ્યબિંદુ. સ્રોતો અનુસાર આ કોઈ સામાન્ય દિવસ નથી, પરંતુ ઇતિહાસની એક નિર્ણાયક ક્ષણ છે. અને એ ક્ષણે એવું તો શું બને છે જે આખી સમયરેખાને શરૂ કરી દે છે? સ્રોતો અનુસાર એ ક્ષણે વિનાશનો પુત્ર ભૌતિક મંદિરમાં બેસશે. ઓકે. આ ઘટનાને ઉજાડવાળી અમંગળ વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ઉલ્લેખ ડેનિયલ અને ઈસુ બંને મેથ્યુ 24:15માં કર્યો છે. અને આ મોડેલ મુજબ આ કોઈ સાંકેતિક કે આધ્યાત્મિક ઘટના નથી. આ એક વાસ્તવિક વ્યક્તિ હશે. એક જીવંત વ્યક્તિ. હા, જે યરુશલેમના ભૌતિક મંદિરમાં જઈને પોતાને ઈશ્વર જાહેર કરશે. એક મિનિટ, આ ઉજાડવાળી અમંગળ વસ્તુ વિશે થોડું સમજાવશો? સામાન્ય શ્રોતાઓ માટે આનો શું અર્થ થાય? શું આ કોઈ મૂર્તિ છે કે કોઈ વ્યક્તિ કે પછી કોઈ ઘટના? સારો પ્રશ્ન છે. ઐતિહાસિક અને ધર્મશાસ્ત્રીય રીતે આ શબ્દ સમૂહનો અર્થ થાય છે પવિત્ર સ્થાનનું ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર, બરાબર. હા, ભૂતકાળમાં જ્યારે ગ્રીક રાજા એન્ટિઓકસ એપિફેનેસે યરુશલેમના મંદિરમાં ઝિયસની મૂર્તિ સ્થાપી અને અપવિત્ર બલિદાન ચડાવ્યા, ત્યારે તેને ઉજાડવાળી અમંગળ વસ્તુ ગણવામાં આવી હતી. ઓહ. આ મોડેલ એવું માને છે કે ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન થશે, જ્યારે કોઈ શક્તિશાળી નેતા, જેને અહીં વિનાશનો પુત્ર કહેવાયો છે, તે મંદિરમાં પોતાને પૂજનીય જાહેર કરશે. આ એક પ્રકારનું ચરમસીમાનો ધર્મદ્રોહ છે. અને એ જ ક્ષણથી સંતો માટે મહાક્લેશની શરૂઆત થશે. એટલે કે આ મોડેલની શરૂઆત જ એક ખૂબ જ નાટકીય, દૃશ્યમાન હા એકદમ અને ભૌતિક ઘટનાથી થાય છે. અને એ જ ક્ષણથી સંતો માટે મુશ્કેલીઓનો 3.5 વર્ષનો સમયગાળો, જેને દસ્તાવેજોમાં અંતિમ સપ્તાહનો ઉત્તરાર્ધ અને સંતો માટે મહાક્લેશ કહેવાયો છે, તે શરૂ થાય છે. બરાબર. આ ચોકસાઈ જ આ મોડેલને રસપ્રદ બનાવે છે. તે અસ્પષ્ટ ભવિષ્યવાણીઓને એક કેલેન્ડરમાં ગોઠવવાનો પ્રયાસ કરે છે, ખબર છે? સાચું. મહાક્લેશ એ માત્ર એક સામાન્ય દુઃખનો સમય નથી, પરંતુ એક ચોક્કસપણે વ્યાખ્યાયિત સમયગાળો છે, જે એક ચોક્કસ ઘટનાથી શરૂ થાય છે અને ચોક્કસ સમય સુધી ચાલે છે. આ મોડેલનો આખો પાયો આ એક ઘટના પર ટકેલો છે. સારું. અત્યાર સુધી તો બધું બરાબર લાગતું હતું. એક ઘટના, એક શરૂઆત અને એક ચોક્કસ સમયગાળો. પણ સ્રોતો કહે છે કે એ જ ક્ષણે, એ જ સેકન્ડે બીજી પણ એક મોટી ઘટના બને છે. હા. અને ત્યાં જ આ મોડેલની ખરી કસોટી થાય છે. હા, અને અહીંથી જ આ મોડેલ પરંપરાગત અર્થઘટનથી અલગ પડવા લાગે છે.
બીજી પૂર્વધારણા એ છે કે પ્રથમ પુનરુત્થાન પણ એ જ મધ્ય બિંદુ પર થાય છે. શું? હા, જે સમયે વિનાશનો પુત્ર મંદિરમાં બેસે છે અને મહાક્લેશ શરૂ થાય છે એ જ સમયે. એક મિનિટ, અહીંયા મને કંઈક ગૂંચવણ લાગે છે. જો સંતોનું પુનરુત્થાન થઈ ગયું તો તેઓ અમર થઈ ગયા, ખરું ને? હા. તેમનું રૂપાંતર થઈ ગયું તો પછી મહાક્લેશ દરમિયાન શહીદ થવાનો સવાલ જ ક્યાંથી આવ્યો? શ્વાપદનું શાસન પણ એ જ સમયે શરૂ થાય છે, તો તે કોના પર અત્યાચાર કરશે? આ તો એવું થયું કે કોઈ અમર પાત્ર બરાબર, તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો છે. ફિલ્મમાં મરી જાય. આ મોડેલ આ ગૂંચને કેવી રીતે ઉકેલે છે? અને આજ આ મોડેલનો સૌથી જટિલ અને વિવાદાસ્પદ મુદ્દો છે. આ વિરોધાભાસને ઉકેલવા માટે સ્રોતો એક અત્યંત અસામાન્ય નિષ્કર્ષ પર પહોંચે છે. અને એ શું છે? કે એક કરતાં વધુ પુનરુત્થાન અને રૂપાંતરણની ઘટનાઓ હોવી જોઈએ. એક કરતાં વધુ. પણ સામાન્ય રીતે તો માત્ર એક પ્રથમ પુનરુત્થાનની વાત સાંભળવા મળે છે. આ બહુવિધ પુનરુત્થાનનો વિચાર ક્યાંથી આવ્યો? જુઓ, તેની પાછળનો તર્ક આ પ્રમાણે છે. જો પ્રથમ પુનરુત્થાન મધ્યબિંદુએ થાય છે અને શ્વાપદનું શાસન પણ ત્યારે જ શરૂ થાય છે, તો તે શાસન દરમિયાન ઘણા સંતો શહીદ થશે. હવે પ્રકટીકરણનું પુસ્તક સ્પષ્ટપણે કહે છે કે જેઓ શ્વાપદના શાસનમાં શહીદ થયા છે તેઓ 1000 વર્ષના રાજ્યમાં ખ્રિસ્ત સાથે શાસન કરશે. બરાબર, એ તો છે. તો જો તેમને શાસન કરવું હોય તો તેમનું પણ પુનરુત્થાન થવું જરૂરી છે. સાચી વાત. પરંતુ પ્રથમ પુનરુત્થાન તો પહેલા જ થઈ ચૂક્યું છે. આથી આ શહીદો માટે એક અલગ પુનરુત્થાનની ઘટના હોવી જોઈએ. ઓહ, સમજાયું. એટલે પોતાની સમયરેખા અને તર્કને સુસંગત રાખવા માટે આ મોડલને એક નવી ઘટનાની કલ્પના કરવી પડે છે. બરાબર. એક ધારણા, એટલે કે બધું મધ્યબિંદુથી શરૂ થાય છે, એ બીજી વધુ જટિલ ધારણાને જન્મ આપે છે. હા. એક કરતાં વધુ પુનરુત્થાન હોવા જોઈએ. આ ખરેખર એક ડોમિનો ઇફેક્ટ છે. નો વિચાર વાંચ્યો ત્યારે મને તે તદ્દન વિચિત્ર લાગ્યો હતો. હા, લાગે જ. તે પરંપરાગત શિક્ષણથી એટલો અલગ છે, પણ પછી જ્યારે તમે આ મોડેલના આંતરિક તર્કને અનુસરો છો ત્યારે તમે સમજો છો કે આ નિષ્કર્ષ પર પહોંચવું તેમના માટે કેમ જરૂરી બની જાય છે. આ બહુવિધ પુનરુત્થાનનો વિચાર ખૂબ જ મોટો છે. ચાલો હવે સમયરેખાના આંકડાઓ પર પાછા ફરીએ. આ મોડેલ દિવસોની ગણતરીમાં ખૂબ જ ચોક્કસ લાગે છે. હા, ખૂબ જ. મહાક્લેશનો સમયગાળો 1260 દિવસનો છે, જે 3.5 વર્ષ બરાબર થાય છે. પણ પછી ડેનિયલના પુસ્તકમાંથી એક બીજો આંકડો આવે છે, 1335 દિવસ. આ વધારાના 75 દિવસ ક્યાંથી આવ્યા? અરે, તેનું શું મહત્વ છે? હા, આ ત્રીજી પૂર્વધારણા છે જે ડેનિયલના પુસ્તકના અધ્યાય 12 પર આધારિત છે. આ મોડેલ જણાવે છે કે જે ક્ષણથી વિનાશનો પુત્ર મંદિરમાં બેસશે, એટલે કે મધ્યબિંદુથી. હા, સપ્તાહના મધ્યબિંદુથી ત્યાંથી બરાબર 1335 દિવસ પછી 1000 વર્ષનું રાજ્ય શરૂ થશે. એટલે ગણિત સીધું છે. 1335 દિવસ માઇનસ 1260 દિવસ બરાબર 75 દિવસ. તો મહાક્લેશના અંત અને 1000 વર્ષના રાજ્યની શરૂઆત વચ્ચે 75 દિવસનો એક ગેપ છે. આ 75 દિવસનો હેતુ શું હોઈ શકે? શું દસ્તાવેજો તેના વિશે કંઈ કહે છે? દસ્તાવેજો આ 75 દિવસ દરમિયાન શું થશે તેની કોઈ સ્પષ્ટ વિગતો આપતા નથી. આ એક રહસ્યમય સંક્રમણકાળ છે. પરંતુ ડેનિયલ 12:12 કહે છે જે રાહ જુએ છે અને 1335 દિવસ સુધી પહોંચે છે તે ધન્ય છે. આ ધન્ય શબ્દ સૂચવે છે કે આ 75 દિવસનો સમયગાળો કદાચ શુદ્ધિકરણ, ન્યાય અથવા આવનારા શાંતિપૂર્ણ રાજ્ય માટેની તૈયારીનો હોઈ શકે છે. એક પ્રકારનો બફર પીરિયડ. હા, બરાબર, એક બફર પીરિયડ. પણ મને એક વાત કહો, શું આ માત્ર આંકડાઓનું ગણિત નથી? શું આપણે બાઇબલની અલગ-અલગ જગ્યાએથી નંબરો લઈને તેને એકસાથે ફિટ કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા? શું એવી શક્યતા નથી કે આ 1335 દિવસનો ઉલ્લેખ કોઈ અલગ જ ઘટના માટે હોય જેનો આ સમયરેખા સાથે કોઈ સંબંધ જ ન હોય? આ એક ખૂબ જ માન્ય ટીકા છે અને આ પ્રકારના કોઈપણ અર્થઘટન માટે આ એક મોટો પડકાર છે. બરાબર. આ મોડેલના રચનાકારો એવી દલીલ કરશે કે બાઇબલમાં કોઈપણ આંકડો કારણ વગર નથી. તેઓ ડેનિયલના 1260, 1290 અને 1335 દિવસના ઉલ્લેખોને અવગણી રહ્યા નથી, પરંતુ તેમને એક જ સુસંગત માળખામાં ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના માટે આ નંબરો એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ હા, તમે સાચા છો, આ એક અર્થઘટન છે. બીજું કોઈ અર્થઘટન આ નંબરોને અલગ રીતે જોઈ શકે છે.
આ મોડેલની તાકાત અને નબળાઈ બંને તેની આ ગાણિતિક ચોકસાઈ છે. આટલી ચોકસાઈ મને થોડી અસ્વસ્થ કરે છે. ભવિષ્યવાણી જેવી બાબતોમાં આટલી ગાણિતિક ચોકસાઈ પર આધાર રાખવો કેટલો યોગ્ય છે? ખેર, મને ખબર છે કે સ્ત્રોતોમાં એક ચાર્ટ પણ છે જે આ બધું દૃષ્ટિની રીતે રજૂ કરે છે. હા, તે કદાચ આખી વાતને સમજવામાં મદદ કરશે. હા, ચાર્ટ ખરેખર ઉપયોગી છે. તે સપ્તાહનો પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ, 2300 દિવસ અને 1335 દિવસની સમયરેખાને સ્પષ્ટ રીતે દોરે છે. તે આખા માળખાને એક નજરમાં સમજવામાં મદદ કરે છે. પરંતુ જેમ તમે કહ્યું, તે આ મોડેલની મર્યાદાઓ પણ સ્પષ્ટપણે ઉજાગર કરે છે. અને એ મર્યાદાઓ કઈ છે? ચાર્ટ પર પ્રકટીકરણના પુસ્તકની કેટલીક સૌથી મોટી અને નાટકીય ઘટનાઓ, જેમ કે 7 વિપત્તિઓ, વેશ્યાનો વિનાશ, શ્વાપદનો ન્યાય અને શૈતાનને કેદ કરવો. હા, બધી મોટી ઘટનાઓ. એ બધાની યાદી બનાવવામાં આવી છે. અને પછી તેની બાજુમાં એક મોટો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ ઘટનાઓ ક્યારે બને છે? શું વાત કરો છો? એટલે કે આ મોડેલ જે દિવસોની ગણતરીમાં આટલું ચોકસાઈ હોવાનો દાવો કરે છે, તે પ્રકટીકરણની કેટલીક સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓ ક્યારે થશે તે કહી શકતું નથી? ના. આ તો એક મોટી ખામી જેવું લાગે છે. તે એક મર્યાદા ચોક્કસપણે છે અને સ્ત્રોતો તે સ્વીકારવામાં પ્રામાણિક છે. તે બતાવે છે કે તમે એક કોયડો ઉકેલવાનો પ્રયાસ કરો છો અને તેનાથી બીજા 3 કોયડા ઊભા થાય છે. એવી શક્યતા છે કે આ ઘટનાઓ પેલા 75 દિવસના સંક્રમણકાળ દરમિયાન બને. પરંતુ દસ્તાવેજ તે વિશે કોઈ ખાતરી આપતો નથી. તે આ પ્રશ્નને ખુલ્લો છોડી દે છે. અને ચાર્ટ પર બીજું કંઈ છે જે આ જટિલતા દર્શાવે છે? હા, એક વધુ સૂચક વિગત છે. 1335માં દિવસના ચિહ્ન પાસે ચાર્ટમાં એક નોંધ છે જેમાં લખ્યું છે બીજું પ્રથમ પુનરુત્થાન. અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન પણ? હા, અહીં પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ સૂચવે છે કે શ્વાપદના શાસન દરમિયાન શહીદ થયેલા લોકોનું પુનરુત્થાન કદાચ 1335માં દિવસે, એટલે કે 1000 વર્ષના રાજ્યની શરૂઆતમાં થઈ શકે છે. પણ એ લોકો શ્યોર નથી. બિલકુલ નહીં. આ માત્ર એક સંભાવના છે. કોઈ નિશ્ચિત સિદ્ધાંત નથી. તે પ્રશ્નાર્થ ચિહ્ન એ વાતની કબૂલાત છે કે બહુવિધ પુનરુત્થાનનો વિચાર તેમના પોતાના માળખામાં પણ એક જટિલ અને વણઉકેલ્યો મુદ્દો છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણે એક અત્યંત સંરચિત, લગભગ ગાણિતિક મોડેલ જોયું. તે એક મૂળભૂત ધારણાથી શરૂ થાય છે કે 2 ભવિષ્યવાણીના સમયગાળા એકસાથે શરૂ થાય છે અને એ એક જ બિંદુ પરથી તે મહાક્લેશનો સમય, બહુવિધ પુનરુત્થાનની જરૂરિયાત અને 1000 વર્ષના રાજ્ય માટે 1335 દિવસની ચોક્કસ ગણતરી જેવા નિષ્કર્ષ કાઢે છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે કેવી રીતે એક પ્રારંભિક ધારણા સમગ્ર ધર્મશાસ્ત્રીય પ્રણાલીને આકાર આપી શકે છે. જો તમે સ્વીકારો કે અંતિમ સપ્તાહનો ઉત્તરાર્ધ અને 2300 દિવસ એક જ સમયે શરૂ થાય છે, તો બાકીના તારણો લગભગ અનિવાર્ય બની જાય છે. બરાબર. આ મોડેલ એક તરફ સમયરેખા પર અદ્ભુત સ્પષ્ટતા લાવે છે, પરંતુ બીજી તરફ તે નવા, ખૂબ જ જટિલ અને લગભગ અજીબ પ્રશ્નો ઊભા કરે છે. જેમ કે વિપત્તિઓનો સમય ક્યારે? હા, અથવા શા માટે બહુવિધ પુનરુત્થાનની જરૂર છે? તે ખરેખર વિચારવા જેવું છે. તે દર્શાવે છે કે ધર્મગ્રંથોનું અર્થઘટન કેટલું સંવેદનશીલ હોઈ શકે છે. એક નાની ધારણા બદલવાથી સમગ્ર ચિત્ર બદલાઈ શકે છે. બરાબર. આ મોડલ તેની પોતાની રીતે તાર્કિક અને સુસંગત છે, પરંતુ તે તેના પોતાના પ્રશ્નો પણ ઊભા કરે છે જેનું તેની પાસે કોઈ પાક્કો જવાબ નથી. અને તેની પ્રામાણિકતા એ છે કે તે આ પ્રશ્નોને સ્વીકારે છે. તે આપણને અર્થઘટનની પ્રક્રિયા વિશે શીખવે છે. તે માત્ર જવાબો શોધવા વિશે નથી, પરંતુ એ સમજવા વિશે પણ છે કે આપણા જવાબો કઈ ધારણાઓ પર આધારિત છે. આ મોડેલ દાવો નથી કરતું કે તેની પાસે બધા જ જવાબો છે, અને ચાર્ટ પરના પ્રશ્નાર્થ ચિહ્નો તેનો સૌથી મોટો પુરાવો છે. આ બધી ચર્ચા એ યાદ અપાવે છે કે આ પ્રાચીન લખાણોના અર્થઘટન કેટલા અલગ-અલગ અને જટિલ હોઈ શકે છે. અંતમાં એક વિચારવા જેવો મુદ્દો. આપણે જોયું કે કેવી રીતે એક પ્રારંભિક ધારણાએ આખી ઇમારત બનાવી. હા, પણ જરા વિચારો, જો પ્રારંભિક ધારણા અલગ હોત, જો તે 2 સમયગાળા એકસાથે શરૂ ન થયા હોત, તો તે એક જ ફેરફાર આ સમગ્ર જટિલ સમયરેખાને કેવી રીતે તોડી પાડત અથવા સંપૂર્ણપણે પુનર્ગઠિત કરત?